જય શ્રી કૃષ્ણ મિત્રો, બોલો શ્રી ગણેશાય નમઃ। સંકષ્ટી ચતુર્થી આજે એટલે કે 28 ફેબ્રુઆરી 1:53 શરૂ થઈ ગઈ છે અને કાલે 4:18 સમાપ્ત થઈ જશે। આ રીતે ચંદ્રોદયની વાત કરીએ તો તે રાત્રે 9:42 ચંદ્રોદય થશે। આપણા હિન્દુ કેલેન્ડર મુજબ બે ચતુર્થી હોય છે, કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે। બંને ચતુર્થી તિથિ ભગવાન ગણેશને સમર્પિત થાય છે। આ દિવસે લોકો સુખ, શાંતિ અને આનંદ માણે છે। સમૃદ્ધિ માટે ગણપતિ બાપાની પૂજા કરે છે। ભગવાન ગણેશને ભક્તો માટે વિઘ્ન દૂર કરવામાં માનવામાં આવે છે અને વિઘ્નો દૂર કરનાર ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે, દુઃખ દૂર થાય છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણપતિ પૂજા અને ઉપવાસ કરવાથી જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ ફાગણ મહિનાની સંકષ્ટી ચતુર્થી વિશે, તિથિ, પૂજા પદ્ધતિ અને મહત્વ। સંકષ્ટી ચતુર્થીનો શુભ સમય। આ દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવા માટે બે શુભ મુહૂર્ત છે। પ્રથમ સવારે 6:48 થી 9:41 સુધી અને જ્યારે બીજું મુહૂર્ત સાંજે 4:53 થી 6:20 સુધીનું છે। આ બંને શુભ સમયમાં ભગવાન ગણેશની પૂજા શુભ રહે છે। જો ચંદ્રોદયની વાત કરીએ તો 28 ફેબ્રુઆરી રાત્રે 9:42 થશે। પૂજા વિશે વાત કરીએ, પૂજા વિધિ વિશે। સંકષ્ટી ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો। સ્નાન કર્યા પછી પૂજા સ્થાનને સાફ કરી અને ગંગાજળનો છંટકાવ કરો। પછી ભગવાન ગણેશને વસ્ત્ર પહેરાવો અને મંદિરમાં દીવો પ્રગટાવો। ભગવાન ગણેશને તિલક કરો અને ફૂલ ચડાવો। આ પછી ભગવાન ગણેશને 21 દૂર્વા અર્પણ કરો। ભગવાન ગણેશને ઘીથી બનેલા મોતીચૂરના લાડુ અથવા મોદક બનાવો। પૂજા પૂરી થાય પછી આરતી કરો અને પૂજામાં થયેલી ભૂલો માટે ક્ષમા માગો। હિન્દુ ધર્મમાં સંકષ્ટી ચતુર્થીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। આ વ્રત દરેક કાર્યોમાં સફળતા મેળવવા માટે અચૂક માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે તેની સંતાન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે। તેની સાથે સાથે પૈસા અને દેવા સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે અને રોગમાંથી પણ મુક્તિ મળે છે। વિઘ્નહર્તા ગણેશ તેના ભક્તોના જીવનમાંથી તમામ વિઘ્નો હરી લે છે, એટલે જ આપણા હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખૂબ જ મહત્વ હોય છે। મારા વિડીયાની માહિતી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરી ઓલ પર ક્લિક કરો। ધન્યવાદ।